જ્યારે કૃષિ ક્રાંતિની વાત હોય, સ્વાભાવિક રીતે ખેડૂતોની ઉન્નતિની વાત હોય, ખેડૂતોની પ્રગતિની વાત હોય, ત્યારે હરિયાળી ક્રાંતિની પણ વાત આવે ને હરિયાળી ક્રાંતિથી નવા હાઇબ્રિડ બિયારણ આવતા ગયા, વધુ અને વધુ ઉત્પાદન થતું ગયું અને એની સાથે સાથે ખેડૂતો પણ જાણે સમૃદ્ધ બનતા ગયા હતા. અને આની સાથે સાથે એક નવું પણ એક આપણે સંશોધન કર્યું અને એ સંશોધન છે પ્રાકૃતિક ખેતી. જી હા, આજે વાત કરવી છે પ્રાકૃતિક ખેતીની. ઓર્ગેનિક ખેતી નહીં, આમ તો ખેડૂતો સારી રીતે જાણે છે પ્રાકૃતિક ખેતી વિશે, પણ વધુ ઊંડાણપૂર્વક આજે એના પર ચર્ચા કરવી છે. પણ પ્રાકૃતિક ખેતી હોય છે શું? જમીન અને જંગલના જ નિયમો ઉપર કેવી રીતે કોઈ પણ બહારનો પદાર્થ આપ્યા વગર સારું ઉત્પાદન લઈ શકાય, સારો પાક ઉછેરી શકાય અને માલામાલ થઈ શકાય? સૌથી પહેલા એ જોઈએ પ્રાકૃતિક ખેતી છે શું. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અતિક્રમણથી પાક ઉત્પાદન સાથે માનવ શરીરમાં કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ મળી છે. ખેતીની પદ્ધતિ હવે પરંપરાગત ન રહેતા ખર્ચાળ બની છે. ત્યારે હવે ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યા છે. કુદરતી ખેતી એટલે કુદરતમાંથી મળતા દ્રવ્યો આધારિત ખેતી. આ ખેતીમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ખેતી દેશી ગાયના છાણ, મૂત્ર, ખેતરમાં ઉગતા લીલા કે સૂકા કાર્બનિક કચરા પર નિર્ભર રહે છે, જે અળસિયાની વસ્તી અને સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ કરી જમીનની ઉત્પાદકતા અને પાકના ઉત્પાદનમાં સુધારો કરે છે. આ ખેતી રાસાયણિક ખેતી કરતાં વધુ ઉપજ આપે છે. કુદરતી ખેતી રસાયણ મુક્ત ખેતી પદ્ધતિ છે, જે કુદરતી સંસાધનોના જતન પર ભાર મૂકે છે. ખેતીની આ પદ્ધતિ પર્યાવરણની જાળવણી અને ટકાઉ ખેતીના સિદ્ધાંતો પર આધારિત છે, પરંતુ તેમની કાર્ય પદ્ધતિ અને અભિગમમાં નોંધપાત્ર તફાવતો છે. કુદરતી ખેતી ઓછા ખર્ચની ખેતી તરીકે ઓળખાય છે અને કુદરતી ખેતીની રીત અને ફાયદા જો જોઈએ તો આ પદ્ધતિમાં બહારના કોઈ જ સંસાધનોનો ઉપયોગ થતો નથી. ગાયના ગોબર, મૂત્ર, જીવામૃત જેવા કુદરતી તત્વોનો ઉપયોગ થાય છે. કુદરતી ખેતી પદ્ધતિમાં જમીનને ખેડવામાં આવતી નથી. કુદરતી ખેતી અળસિયાની જમીન છેદનની પ્રક્રિયા પર નિર્ભર છે. અળસિયાની જમીન છેદનથી જમીન પોચી અને ભરભરી બને છે. જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે અને તાપમાન નિયંત્રિત રાખે છે. તો જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે અને પાણીનો બગાડ ઘટે છે. વધુમાં કુદરતી એટલે કે પ્રાકૃતિક ખેતીમાં સીધું જ માનવ બળની મદદથી બાહ્ય નિંદામણ કરવામાં આવતું નથી. અહીં જે તે પાક અથવા વૃક્ષોના પાંદડાઓથી જમીનને ઢાંકવામાં આવે છે. આ પ્રક્રિયાને મલ્ચિંગ પણ કહે છે. પાકના અવશેષોને જમીન પર પાથરવાની પ્રક્રિયા ઘણા ફાયદા ધરાવે છે. તે નિંદણ નિયંત્રણમાં મદદ કરે છે, ભેજ જળવાઈ રહે છે અને જમીનનું ધોવાણ અટકે છે. આ આવરણ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ પણ બનાવે છે અને જમીનનું તાપમાન નિયંત્રિત રાખે છે. જીવામૃત છે, બીજામૃત છે, અગ્નિશસ્ત્ર છે, પંચગવ્ય તત્વ છે, આ વસ્તુ જે આપી અને જે ખેતી કરવામાં આવે છે તેને આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. બીજી વસ્તુ એ છે કે પ્રાકૃતિક ખેતીને કારણે આપણે જાણીએ છીએ કે જમીનનું સ્વાસ્થ્ય અને આપણું સ્વાસ્થ્ય ઘણું સુધરે છે. કારણ કે અત્યારે આપણે ખબર છે કે અત્યારે અમુક વિસ્તારમાં કેન્સરના દર્દીઓ બહુ વધી ગયા છે, ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં અત્યારે કેન્સરના દર્દીઓ. એનું કારણ એક જ છે કે વધારે પડતા રાસાયણિક ખાતરો અને દવાઓને કારણે જે ઝેર ઊભું થયું છે એ આપણા અનાજમાં આવ્યું, દૂધમાં આવ્યું છે. કુદરતી ખેતી એ ખેતીની એક પ્રાચીન પદ્ધતિ છે. તે જમીનના કુદરતી સ્વરૂપને જાળવી રાખે છે. આ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ છે અને પાકનો ખર્ચ ઘટાડવામાં અસરકારક છે. આથી જ ટકાઉ ખેતી માટે સૌથી સારી પદ્ધતિ જો કોઈ હોય તો તે છે કુદરતી ખેતી. અને એટલે જ કુદરતી ખેતીને ભવિષ્ય માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે. જેમ પ્રાકૃતિક ખેતી ગેમ ચેન્જર છે, એ જ રીતે સંદેશનો આ કૃષિ ક્રાંતિ પણ ઘણા બધા ખેડૂતો માટે ગેમ ચેન્જર બન્યો છે. આજે સિઝન 3 ચાલી રહી છે આ વર્ષે, અને આની પહેલા સિઝન 1 અને 2 એને પણ ખેડૂતોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ખેડૂત ભાઈઓની જીવનમાં ઘણું બધું પરિવર્તન પણ આવ્યું છે અને જેની ખુદ સરાહના રાજ્યના રાજ્યપાલશ્રીએ પણ કરી છે. અને એની સાથે સાથે રાજ્યપાલશ્રી ખેતી સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે અને અંદરથી હજી પણ એક ખેડૂતનો આત્મા એમનો જીવિત છે, આપણે જાણીએ છીએ સારી રીતે. અને એટલા માટે જ પ્રાકૃતિક ખેતી વિશે પણ એમણે કંઈક કહ્યું છે, એક સંદેશ આપ્યો છે. શું કહ્યું મહામહિમ રાજ્યપાલશ્રીએ, હવે એ જોઈએ. कृषि क्षेत्र के विशेषज्ञों, किसान भाइयों और बहनों और इस सम्मेलन से वर्चुअली जुड़े हुए सभी महानुभावों का मेरा सादर प्रणाम।
मुझे यह जानकर अत्यंत हर्ष हो रहा है कि संदेश न्यूज चैनल के तत्वाधान में कृषि क्रांति एग्रीकल्चर कॉन्क्लेव का आयोजन किया जा रहा है। यह एक सराहनीय पहल है जो हमारे प्राकृतिक कृषि क्षेत्र के विकास, आधुनिक तकनीकों के समावेश और किसानों की आय बढ़ाने के उद्देश्य को साकार करने के लिए एक सशक्त मंच प्रदान करता है। हमारी अर्थव्यवस्था की रीढ़ कृषि है और ये आवश्यक हो गया है कि हम इसे अधिक आत्मनिर्भर, उन्नत और टिकाऊ बनाएं। इस अवसर पर मैं उन महत्वपूर्ण विषयों पर अपने विचार रखना चाहूँगा जो इस कॉन्क्लेव का मुख्य केंद्र है। नंबर 1, प्राकृतिक खेती सतत कृषि के लिए एक क्रांतिकारी कदम है। आज जब जलवायु परिवर्तन और मृदा की उर्वरता घटने जैसी समस्याएं हमारे समक्ष हैं, तब प्राकृतिक खेती एक समाधान के रूप में उभर रही है। यह विधि न केवल रासायनिक उर्वरकों को और कीटनाशकों पर निर्भरता कम करती है, बल्कि मिट्टी की उर्वरता, पर्यावरण संरक्षण और किसानों की आय वृद्धि में भी सहायक है। प्राकृतिक खेती के माध्यम से कम लागत में बेहतर उत्पादन संभव है, जिससे किसान आत्मनिर्भर बन सकते हैं। सरकार भी इस दिशा में कई योजनाएं चला रही है ताकि अधिक से अधिक किसान इस पद्धति को अपनाकर लाभान्वित हो सकें। उत्पादकता और लाभ बढ़ाने में गुणवत्ता बीजों की विशेष रहती है। बीज किसी भी फसल का मूल आधार होता है। उच्च गुणवत्ता वाले बीजों का चयन न केवल उपज को बेहतर बनाता है, बल्कि रोग प्रतिरोधक क्षमता को भी बढ़ाता है। हमारे कृषि वैज्ञानिकों द्वारा विकसित की गई बीज किस्में अधिक उत्पादन देने वाली और पर्यावरण के अनुकूल हैं। किसानों को सही बीज का चयन करने के लिए जागरूक करना अत्यंत आवश्यक है। सरकार द्वारा चलाई जा रही राष्ट्रीय बीज योजना और अन्य योजनाओं के माध्यम से किसानों को प्रमाणित और गुणवत्तापूर्ण बीज उपलब्ध कराए जा रहे हैं। मुझे विश्वास है कि इस सम्मेलन के माध्यम से हमारे किसानों को नई जानकारियां और नई तकनीकी नवाचारों की जानकारी मिलेगी, जिससे वे अधिक लाभदायक और सतत खेती की ओर अग्रसर होंगे। सरकार भी हर संभव प्रयास कर रही है कि कृषि क्षेत्र में नई संभावनाओं को बढ़ावा दिया जाए और किसानों की समृद्धि सुनिश्चित की जाए। अंत में मैं संदेश न्यूज चैनल को इस पहल के लिए हार्दिक बधाई देता हूं और आशा करता हूं कि यह सम्मेलन कृषि जगत के लिए मील का पत्थर साबित होगा। जय जवान, जय किसान। धन्यवाद। ખૂબ ખૂબ આભાર મહામહિમ રાજ્યપાલશ્રી। અને પ્રાકૃતિક ખેતીની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે પ્રાકૃતિક ખેતી કેવી રીતે ખેડૂતોને માલામાલ બનાવી શકે છે, ખેડૂતોનો ખર્ચ ઘટાડી શકે છે, ઉત્પાદન વધારી શકે છે અને એની સાથે જોડાયેલા કેટલાક કન્ફ્યુઝન્સ પણ છે, એના ઉપર જ ચર્ચા કરવી છે। ચર્ચામાં ડૉક્ટર અંજુ શર્મા, અતિરિક્ત મુખ્ય સચિવ કૃષિ વિભાગ, આપણી સાથે ગાંધીનગરથી જોડાયા છે। સાથે જ મારી સાથે સ્ટુડિયોમાં છે શ્રી CM પટેલ, કાર્યનિર્વાહક નિયામક, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અને સાથે જ શ્રી નરેન્દ્રભાઈ મંડીર પણ આપણી સાથે જોડાયા છે કે જેઓ પ્રાકૃતિક ખેતી કરનાર એક ઉન્નતિશીલ ખેડૂત છે અને અત્યાર સુધીમાં ઘણું બધું ઉત્પાદન એમણે મેળવ્યું છે પ્રાકૃતિક ખેતીથી। આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલાં અંજુબેન, આપને પૂછવું છે મેડમ કે પ્રાકૃતિક ખેતી આખરે કેમ કરવી જોઈએ? શું કારણ છે એવું કે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે ખેડૂતો? અને સાથે જ કોઈ પણ નવી એક પહેલ કરવી હોય તો સ્વાભાવિક છે કે રાજ્ય સરકારનો પણ થોડોક એમાં હાથ જોઈએ, સાથ જોઈએ। તો રાજ્ય સરકાર પણ એના માટે કોઈક મદદરૂપ થતી જ હશે? જી મેડમ, મારો અવાજ આવે છે આપને? now I can hear you.
સો નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જે કન્વેન્શનલ ખેતી કરવામાં આવે છે એમાં રાસાયણિક ખાતરો તથા પેસ્ટિસાઇડ્સનું ઘણું બધું ઉપયોગ કરવામાં આવે છે, જેની કારણે જે આપણા ખાદ્ય પદાર્થો ખેતીમાંથી પેદા થાય છે તેમાં ઘણા બધા પ્રકારના રેઝિડ્યુ રહી જાય છે અને એ રેઝિડ્યુ આપણી અંદર જઈને અને જાનવરોમાં પણ જઈને આપણા ડાયટને ખરાબ કરે છે અને તેના થકી આપણા શરીરમાં પહોંચે છે અને આપણને સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. આ રેઝિડ્યુસની જે સમસ્યા છે એ ઘણા મોટા પ્રમાણમાં વર્તી રહી છે. વધુમાં કેમિકલ ખેતી વારંવાર કરવાથી જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે અને જે જમીન જેટલું ખેતર માંગતી હોય છે એના કરતાં વધારે ખેતર માંગે છે, વધારે ખાતર માંગે છે અને જમીન નબળી હોવાના કારણે પેસ્ટિસાઇડ અને વગેરેનો પણ ઉપયોગ વધારે થાય છે અને પેસ્ટિસાઇડનું ઇન્ડિસ્ક્રીટ યુઝ જેને આપણે કહીએ છીએ અપ્રમાણસર ઉપયોગ પણ થાય છે અને જે કેન્સર તથા અન્ય બીમારીઓને આકર્ષે છે. ખાસ કરીને અત્યારે કેન્સર એક એપિડેમિક તરીકે આપણા સામે આવી રહ્યું છે અને જે આપણા માટે ઘણા બધા ચિંતાનો વિષય છે. આવા સંજોગોમાં પ્રાકૃતિક ખેતી આપણે જ્યારે વાત કરી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ત્યારે ઓનલી નેચરલ પ્રોડક્ટ્સનું કાઉ બેઝ પ્રોડક્ટ્સ જે હોય છે, ગૌવંશ આધારિત જેટલા બી પ્રોડક્ટ્સ હોય છે એને વાપરીને અને આપણે જમીનની પોતાની ફળદ્રુપતા વધારીને એની અંદર જે માઇક્રોબિયલ એક્ટિવિટી થાય છે અને જે વર્મ્સ થાય છે એ વધારીને આપણે ખેતી કરીએ છીએ, જેનાથી જે પ્રોડ્યુસ આવે છે એ ટોટલી પેસ્ટિસાઇડ ફ્રી આવે છે અને આ પ્રોડ્યુસ જે છે ન ફક્ત આપણા કન્ઝમ્પશન માટે પણ એનિમલ્સના કન્ઝમ્પશન માટે પણ અને આમ જોઈએ તો ખેડૂતો માટે પણ ઘણી બધી સારી હોય છે અને ખેડૂતોને પોતાના પણ ઘરમાં જે કન્ઝ્યુમ કરે છે તેમાં પણ એમાં ફાયદો થાય છે. એટલે આપણે હવે પ્રાકૃતિક ખેતી તરફ માનીએ મહામહિમ રાજ્યપાલશ્રીનો આપે સંદેશ સાંભળ્યો અને એમાં એમના દ્વારા એક રાજ્યવ્યાપી મુહિમ ઉપાડવામાં આવી હતી અને એમના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રાકૃતિક ખેતીમાં ઘણા હવે આગળ વધ્યા છે અને હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ થયો છે અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી આપણા મુખ્યમંત્રીશ્રી પણ એમને આ પ્રાકૃતિક ખેતીના અભિગમને ઘણું બધું મહત્ત્વ આપે છે. એ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન માટે સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ દાખલ કરવામાં આવી છે, જે બાબતે આપને હું ફરી બતાવીશ. પણ આ યોજનાઓ થકી આપણે જે કાઉ બેઝ પ્રોડક્ટ્સ છે, જીવામૃત, બીજામૃત, જે પંચસ્તરીય સ્કીમ હોય છે, જે બાબતે આપને એક્સપર્ટ્સ બતાવશે, એ પંચસ્તરીય જે પ્રક્રિયા છે એ ફાર્મર્સ કરી શકે, એમને પૂરતી તાલીમ આપવામાં આવે, પૂરતી સગવડો આપવામાં આવે અને થોડું ઘણું એને મોનિટરી ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે, એ પ્રકારના પ્રયત્નો આપણા દ્વારા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ. પટેલ સાહેબ, એ જાણવું છે, આપણે 3 પ્રકારની ખેતી હોય ને, જેમ પારંપરિક ખેતી, પ્રાકૃતિક ખેતી અને એની સાથે ઓર્ગેનિક ખેતી છે. એટલે એક ઘણીવાર એવું કન્ફ્યુઝન, આમ તો ખેડૂતો સારી રીતે જાણતા હોય પણ સામાન્ય લોકોને કન્ફ્યુઝન થાય કે આ ઓર્ગેનિક એ જ પ્રાકૃતિક કે પ્રાકૃતિક અલગ. આમ તો મેડમે ઘણી બધી સ્પષ્ટતા કરી, પણ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી બંને એકબીજાથી અલગ કેવી રીતે? આપણે શરૂઆતમાં વાત કરી પારંપરિક ખેતીની, એટલે આજે રાસાયણિક ખેતી અને પેસ્ટિસાઇડથી ખેતી કરવામાં આવે છે એને આપણે પારંપરિક ખેતી તરીકે આ લોકોએ લીધી છે અને એનો જે પ્રચલન છે. હવે એને ઉપરાંત જ્યારે બહારથી ઇનપુટ ન આપીએ, રાસાયણિક ઇનપુટ ન આપીએ, પરંતુ ઓર્ગેનિક ઇનપુટ્સ આપીએ અને જે ખેતી કરે છે એને આપણે ઓર્ગેનિક ખેતી કહીશું. એમાં ઘણો બધો ખર્ચ પણ થાય છે, કારણ કે પ્લાન્ટને, ક્રોપને જરૂરી પોષક તત્વોની તો જરૂરિયાત પડે છે. પરંતુ પ્રાકૃતિક ખેતી એવી છે કે જે કુદરતના સિદ્ધાંતો, પ્રકૃતિના સિદ્ધાંતોનો સમન્વય કરીને આપણે ન્યુટ્રિશન રિસાયકલ કરીને ગાય આધારિત ખેતી કરીએ છીએ. આપણે આપણું ખાતર, આપણું પોષક તત્વો જાતે ઊભા કરીએ છીએ, આપણા ખેતરમાં ઊભા થાય છે,
જીવામૃત છે, બીજામૃત છે, પછી ઘણી એવી પદ્ધતિ છે કે જેને કારણે ઉત્પાદન આપણું વધે છે. જેમ કે વાપસા કન્ડિશન, જે 5 આયામો કીધા એમ એક વાપસા આવે છે કે જેમાં યોગ્ય સમુચ્ચય પાણીનો ઉપયોગ કરીએ તો એનું ઉત્પાદન આપણે વધારી શકીએ. બીજું, આપણે ઓર્ગેનિક કાર્બન જમીનમાં વધારીએ, સાથે સાથે આપણે નિંદામણનો પ્રશ્ન દૂર કરીએ તો એના માટે આપણે આચ્છાદનની વાત કરીએ તો આચ્છાદન ખેડૂત કરે તો એનો ખાસો ખેતી ખર્ચ ઘટી જાય. ન્યુટ્રિશન જે જમીનમાંથી બહાર નીકળે છે તે જતા રહે. તો આજે વાત છે. બીજું મિશ્ર પાક છે, એટલે આપણે એવી ખેતી પદ્ધતિ, ખેતરમાં એવી એક ઇકોસિસ્ટમ ઊભી કરીએ કે એકબીજાના સહયોગથી ક્રોપને જરૂરી પોષણ મળે. હવે જો કુદરતી રીતે જ પોષણ મળી જતું હોય અને ગાય આધારિત ખેતીથી જ આપણે આપણા ઘરમાં જ જો પોષક તત્વો અને જરૂર પડે બોટનિકલ પેસ્ટિસાઇડ્સ છે, જેવા કે આપણે બ્રહ્માસ્ત્ર છે કે નિંબેઝ, આપણે નિમાસ્ત્ર છે, એવા જાતે ઉત્પાદન કરીને 10 પર્ણી અર્ક છે, અને જો રોગ જીવાતનું નિયંત્રણ કરીએ તો ખર્ચ પણ નથી થતો, ઉત્પાદન પણ સારું રહે છે, અને સરવાળે આપણે ઝેરમુક્ત ખેતીને પ્રેરિત કરીએ છીએ. બિલકુલ. અને નરેન્દ્રભાઈ, એ જાણવું છે કે આપણે જ્યારે ક્રોપનું ઉત્પાદન લેતા હોઈએ ત્યારે જ પ્રાકૃતિક ખેતી થાય કે પછી જે બાગાયતી છે, આપણો બાગાયતી પાક, એ ખેતીમાં પણ પ્રાકૃતિક ખેતી એ જ રીતે કરીને ઉત્પાદન સારી રીતે લઈ શકાય? ચોક્કસ ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતીમાં આપણી દેશી પદ્ધતિ મેઇન અગત્યનું છે. દેશી બીજ અને દેશી ગાય, આ બે જો આપણી પાસે હશે તો તમામ પ્રકારની ખેતી, પછી આપણે જે જણાવ્યું બાગાયત ખેતી પણ કરી શકાશે. મેઇન બે વસ્તુ જોઈએ આપણી પાસે, ખેડૂત પાસે, અને ખેડૂત પાસે હોય છે. દેશી બીજ, આજથી 60 કે 100 વર્ષ પહેલાં આપણી આગળ દેશી બીજ હતા. માનનીય ગવર્નર સાહેબે હમણાં જે જણાવ્યું કે ભાઈ આપણી આગળ ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોની આખી રેન્જ હતી, તો એ ખેડૂત પાસે અવેલેબલ હોય. અને દેશી ગાય એટલે કે જેને ખૂંદ હોય, જર્સી HF એ ગાય નથી, તો એ દેશી ગાય જો આપણી પાસે હતી તો દેશી બીજ અને દેશી ગાયથી તમામ પ્રકારની ખેતી કરી શકાય. હવે મેઇન જે હમણાં પટેલ સાહેબે ધ્યાન દોર્યું, એમાં એક વધારે વિશેષ આપને ધ્યાન દોરું કે પ્રાકૃતિક ખેતી છે ને એ પ્રકૃતિની ખેતી છે, એ કુદરતી ખેતી છે, અને એ માત્ર ને માત્ર આપણા ખેતરની અંદર જે સારી રીતે થઈ શકે, અને ખેડૂત પહેલાં કરતો જ આવ્યો હતો, અને અત્યારે એનું ફરી એટલા માટે જરૂરિયાત પડી છે કે રાસાયણિક ખેતીથી આપણી જમીન બગડી છે, સાથોસાથ રાસાયણિક ખેતીથી થતા ઉત્પાદનનો પાક આપણે ખાતા આપણા શરીર પણ બગડ્યા છે. એટલે પ્રાકૃતિક ખેતી એવી ખેતી છે કે જેમાં ઝેર હોતું જ નથી, અને ઝેર મુક્ત ખેતી છે, અને દેશી ગાય અને દેશી બીજ હોય, કોઈ પણ પ્રકારનો બહુ ઓછા ખર્ચમાં ખેતી થાય છે. એટલે ભગવાને આપણને આ જે ખેતી આપી છે, વર્ષોથી, હજારો વર્ષથી આ પ્રાકૃતિક ખેતી આપણે કરતા આવ્યા છીએ, એ જ ખેતી આપણે કરી રહ્યા છીએ. બિલકુલ. અંજુમ મેડમ, આપને મારે પૂછવું છે કે આપણે રાજ્ય સરકાર સ્વાભાવિક રીતે તમે કહ્યું કે પ્રોત્સાહન આપે છે અને ઘણું બધું અત્યાર સુધીમાં યોજનાઓ પણ મૂકવામાં આવી છે, તો થોડું એ કોઈક યોજનાઓની જો ગ્લિમ્સ, એનો એક પરિચય નાનકડો એવો મળી શકે, અને અત્યાર સુધીમાં પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર ખેડૂતોની કેવી રીતે મદદે આવી છે, ખેડૂતોની સાથે કેવી રીતે ઊભી છે, એનો થોડો પરિચય જો આપની પાસે મળી શકે. જી, હું સૌથી પહેલાં તો આપને બતાવવા માગું છું કે ગુજરાત દ્વારા દેશની પ્રથમ પ્રાકૃતિક ખેતી માટેની યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બનાવવામાં આવી છે, અને જેનું બિલ્ડિંગ અને કેમ્પસ હાલોલ ખાતે ઊભું કરવામાં આવ્યું છે. એ યુનિવર્સિટી ચાલુ બી થઈ ગઈ છે, અને એના 2 કોલેજો હાલોલ અને અમરેલી ખાતેના ચાલુ થઈ ગયા છે, જ્યાં BSc નેચરલ ફાર્મિંગના કોર્સીસ પણ ચાલે છે. અને એના માટે સારી એવી સહાય સરકાર માટે, કે સરકારી યુનિવર્સિટી છે એમાં ઘણી મોટી રકમ ખર્ચ કરવામાં આવી છે. તેની સાથે એક ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ આપણે બનાવ્યું છે. એ પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ થકી લગભગ 200 કરોડ ઉપરાંતની સહાયની યોજનાઓ ખેડૂતો માટે, જે પ્રાકૃતિક ખેતી કરે છે તેવા ખેડૂતો માટે આપણે મૂકી છે. એમાં ખાસ કરીને જે અગત્યનું કોમ્પોનન્ટ છે એ છે તાલીમ, કે પ્રાકૃતિક ખેતીનું જે મોટામાં મોટું સ્લોગન છે તાલીમ, તાલીમ અને તાલીમ. આપણે
જેટલું બધું ખેડૂતોને શીખવાડીએ અને ખેડૂતો સારી રીતે પ્રાકૃતિક ખેતી કરતા થાય અને એના બેનિફિટ્સ લેતા થાય તેટલું એમાં આગળ આપણે વધી શકીએ. એટલે આપણે તાલીમ માટે મુખ્યત્વે એમાં ભાર આપીએ છીએ અને અમારા આત્માના વર્કર્સ તથા નેચરલ ફાર્મિંગ સાથે જોડાયેલા તમામ જે આપણું સેટઅપ છે, GNFSUના લોકો પણ છે, આપણા જે 4 અધર એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એના પણ તાલીમના ડિવિઝન્સ છે. આપણા KVK મારફત આપણે તાલીમો આપીએ છીએ અને અત્યાર સુધી લગભગ 40 લાખ જેટલા ખેડૂતોને આપણે તાલીમ આપી ચૂક્યા છીએ અને તેમાંથી અત્યારે આપણા પાસે લગભગ 6.5 લાખ જેટલા ખેડૂતો, એનાથી પણ વધારે લાખ લોકો ખેડૂતો એ સતત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને કોઈ સિઝનમાં, લાસ્ટ સિઝનમાં 8 થી 9 લાખ લોકો પણ પ્રાકૃતિક ખેતી કરતા હતા. એટલે એમાં લગભગ જે પ્રાકૃતિક ખેતી ફાર્મર્સ કરે છે એના માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ છે. એમાં ગાયનું નિભાવ સહાય માટે આપણે રકમ આપીએ છીએ. લગભગ 10,800 રૂપિયા આપણે ગાયના નિભાવ માટે સહાય આપીએ છીએ. પછી વધુમાં આપણે 4,000 ઉપરાંત મોડલ ફાર્મ ઊભા કર્યા છે. આ મોડલ ફાર્મ રાજ્યના દરેક ખૂણે ગામડાઓમાં ઊભા કરવામાં આવેલી છે. એ મોડલ ફાર્મ ઉપર પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે ખેડૂતો એ મોડલ ફાર્મ કરે છે તે ખેડૂતોને આપણે 1,20,000 રૂપિયાની સહાય પણ આપીએ છીએ મોડલ ફાર્મ ઊભા કરવા માટે. હવે એની સાથે વાત આવી કે જ્યારે પ્રાકૃતિક ખેતી ખેડૂત કરે છે એટલે દરેક ખેડૂત ગાય નથી રાખતા, તો અને વધુમાં એને એટલું બધું આવડત જો જીવામૃત, બીજામૃત વગેરે બનાવવાની ન હોય તો તેના માટે આપણે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ઊભા કર્યા છે અને લગભગ 426 જેટલા બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર જે FPO, કોઓપરેટિવ્સ અને SHG દ્વારા ચલાવવામાં આવે છે તેવા બાયો રિસોર્સ સેન્ટર મારફતે આપણે ઇનપુટ્સ, આ બધા જીવામૃત, અગ્નિયાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આ બધા ફાર્મર્સને ઉપલબ્ધ કરાવીએ છીએ. એના થકી આ SHGના બહેનો છે, કોઓપરેટિવના બહેનો છે અથવા FPOના સદસ્યો છે એની પણ ઘણી બધી સારી આવકનું સાધન પણ મળે છે. હવે આપણે સમગ્ર રાજ્યમાં સારી રીતે પ્રાકૃતિક ખેતી થાય એના માટે રાજ્યને લગભગ 4,000 જેટલા ક્લસ્ટર્સમાં વહેંચણી કરવામાં આવી છે અને દરેક ક્લસ્ટરમાં આપણે 3 ગ્રામ પંચાયતનું સમાવેશ કર્યું છે અને 3 ગ્રામ પંચાયતોમાં દરેકમાં 2 કૃષિ સખી છે. 2 કૃષિ સખીની અમે સિલેક્શન કરી રહ્યા છે. આ કૃષિ સખીઓને લગભગ 9,000 ઉપરાંત કૃષિ સખીઓને તાલીમ આપવામાં આવી છે અને આ કૃષિ સખીઓ મારફત ફાર્મર્સને ટ્રેનિંગ મળે અને તેને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી છે તે સતત એને સપોર્ટ મળતું રહે તેના માટેની આપણે વ્યવસ્થા કરી છે. તે સિવાય ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ, ફાર્મર માસ્ટર ટ્રેનર્સ એ પણ ગામે ગામે ઉપલબ્ધ થાય તેના માટે પણ આપણે વ્યવસ્થા કરી છે. અને આપણે ડાંગ જિલ્લો જે છે, આ હું ખાસ કરીને બતાવવા માંગુ છું કે આપણું જે ડાંગ જિલ્લો છે એ ડાંગ જિલ્લોને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી તેના માટેનું આપણે જિલ્લો જાહેર કર્યું છે અને એમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ અમે ડાંગ જિલ્લાના ફાર્મર્સને આપ્યું હતું અને લગભગ 6,000 જેટલા ખેડૂતો ત્યાં નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગનું સર્ટિફિકેશન પણ મેળવી ચૂક્યા છે. બિલકુલ. પટેલ સાહેબ, એ જાણવું છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો પારંપરિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતી કરતા હોય એનાથી ખર્ચ કેટલો ઘટે અને ઉત્પાદનમાં કેટલો વધારો થાય? કેટલો એટલે કોઈ એવું રૂપિયા પૈસા નહીં પણ કેટલા ટકા ખર્ચ ઘટી જાય ને કેટલું ઉત્પાદનમાં ફાયદો થાય એવું કંઈ જાણી શકાય? ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં એક ભ્રમ છે કે આપણે રાસાયણિક ખાતર ન નાખીએ તો ઉત્પાદન ન થાય, એ બાબત ખોટી છે. જમીનની પોતાની ક્ષમતા છે, જમીનમાં પોતાના પોષક તત્વો છે. આપણે પ્રાકૃતિક ખેતીથી કુદરતી રીતે જમીનના પોષક તત્વો વનસ્પતિ સુધી પહોંચાડીએ
તો સ્વાભાવિક છે એના ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થાય અને ઘણી જગ્યાએ વધારો પણ થાય, કારણ કે સતત કેમિકલ નાખવાથી જમીન કડક થઈ ગઈ છે, હાડપાન થઈ ગયું છે, એટલે એવી જમીનોમાં ઉત્પાદન વધે પણ ખરું. હવે પ્રાકૃતિક ખેતીના ખર્ચની વાત કરીએ તો પહેલું જે ખેડૂત જો જાતે જ પોતાનું ઉત્પાદન ન્યુટ્રિશનનું કરે તો ના એને ખાતર લાવવું પડે. હવે જાતે જ જો વનસ્પતિજન્ય પેસ્ટિસાઇડ તૈયાર કરે તો ના એને પેસ્ટિસાઇડ્સ લાવવા પડે. તો આવા સંજોગોની અંદર એમને ખર્ચો થાય એ ફક્ત શરૂઆતનો લેબર મહેનતનો ખર્ચો થાય. અને આપણે જે વાત કરી કે એમાં સપોઝ એ લોકો મલ્ચિંગ કરે તો મલ્ચિંગની અંદર જે પ્રોડક્શન જે ઉત્પાદન થાય છે એની અંદર ઘાસ ન થાય તો એને કારણે લેબર એમાં પણ મજૂરી ખર્ચ ઘટી જાય, એટલે ઘણો બધો એમાં ફાયદો થતો હોય છે ઇનપુટની અંદર. અને કુદરતી કારણોસર કદાચ કોઈ મુશ્કેલી પડે તો જે ખેડૂતોએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ધિરાણ લઈને જે ખાતરો ખરીદ્યા છે, તો ખેડૂતોને ઘણું મોટું નુકસાન થાય. પણ આપણે જાતે જ ઉત્પાદન કરેલું હોય તો એમાંથી આપણે બચી પણ શકીએ. બિલકુલ. એક છેલ્લો સવાલ નરેન્દ્રભાઈ, અને ખૂબ સમયનો અભાવ છે એટલે ટૂંકમાં જવાબ આપની પાસેથી માંગીશું કે જ્યારે આપણે શેઢા પાડોશીઓ હોઈએ, બાજુવાળો ધારો કે કેમિકલથી એટલે યુરિયા કે ડીએપી ને એનાથી ખેતી કરે છે અને આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, તો આપણી ખેતી કેટલી પ્રાકૃતિક, ક્યાંક આપણી જમીનમાં એની કોઈ અસરો થાય ને એના કારણે કોઈ નુકસાન જાય, એવું બને ખરું? બહુ સરસ પ્રશ્ન છે. આપણી જે ખેતી છે પ્રાકૃતિક ખેતી, એમાં દેશી બીજ અને દેશી ગાય આધારિત ખેતી કરીએ છીએ, એટલે એમાં 5 જે આયામ છે, બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, એક કરતાં વધુ પાક એટલે મિશ્ર પાક અને આચ્છાદન. તો આપણી જમીનની ગુણવત્તા ખૂબ સારી છે. પણ જો બાજુના શેઢા પાડોશી ને ત્યાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોય તો 2 વસ્તુ બની શકે. ત્યાંથી આપણે ત્યાં પાણી પણ આવી શકે, તો આપણી જે જમીન છે એની ફરતી એક સરસ મજાની ખાઈ અથવા બોર્ડર બનાવવી જોઈએ, અથવા લીલા વૃક્ષનું એક કવર કરવું જોઈએ, અથવા એ ન થાય તો વાયર ફેન્સિંગ કરીને ગ્રીન મેટ પણ તમે બાંધી શકો. એટલે કોઈ પણ કીટક કે દવા છે એ 3 કે 4 ફૂટથી તમારા ખેતરમાં બાજુમાં ઉડતી હોય તો એ તમારા ખેતરમાં નહીં આવી શકે. એટલે ખૂબ સરસ મજાનું પ્રોટેક્શન મળશે. પણ મારે ખાસ આપને કહેવું છે કે જો ખેડૂત પાકે પાયે 5 આયામોનો જો ચોકસાઈથી કોમા ફૂલ સ્ટોપ સાથે ભૂલ ન થાય જો કામ કરશે તો ઉત્પાદન ઘટશે નહીં અને ઘટશે નહીં. ખૂબ ખૂબ આભાર આપ સૌ અમારી સાથે અંજુ મેડમ, પટેલ સાહેબ અને નરેન્દ્રભાઈ આ ચર્ચામાં જોડાયા, ખેડૂતોને માર્ગદર્શન આપ્યું, કૃષિ ક્રાંતિ સિઝન 3નો આ ભાગ બન્યા અને અમારા માટે સમય ફાળવ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને છેલ્લે ફરી એકવાર મહામહિમ રાજ્યપાલશ્રીનો પણ આપણે આભાર માનીએ છીએ કે એમણે પણ આ કોન્ક્લેવમાં અમારી સાથે ભાગ લીધો અને સંદેશ ન્યૂઝની આ મુહિમને પણ મહામહિમશ્રીએ વખાણી છે, બિરદાવી છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર.